દીકલી બેન અત્યારે ક્યાં જાય છે તમને ખબર છે? અરે ઈ બધી તો પછી વાત, પણ પેલા મને ઈ કયો, કોણ કોણ છે ને હાથેથી ટંકોરી વગાડીને થાકી ગયા છો? થાકી ગયા છો ને? અરે અત્યારે હું જ્યાં જાઉં છું ને ત્યાં તો હાવ અલગ પ્રકારની જ ટંકોરી મળે છે. ખાલી એક બટન દબાવો ને તા તો તમારે ટંકોરી વાગવા જ મળે. ઈ તમને હું પેલા બતાવું, પણ ઈ હું તમને કહી દઉં કે અત્યારે હું કઈ જગ્યાએ છું. હું અત્યારે શું કિસાન પૂજા ભંડાર રાજકોટ વાળાની ત્યાં. હાલો આપણે ત્યાં જોવા જઈએ કે કઈ રીતે ઈ ટંકોરી બને છે. પછી હું તમને કહીશ એની બધી જ વિગતવાર. હાલો જો તમે અહીંયા અત્યારે ચાલુ છે ટંકોરી મશીનનું કામ, પણ આપણે હે ને ઈ જોઈ લઈએ કે કઈ રીતના ઈ બને છે. હાલો ટંટણા ઓટોમેટિક ટંકોરી મશીન જોયું ને તમે? હવે તમારે કાંઈ એટલે કાંઈ ટેન્શન નથી લેવાનું, કેમ કે જ્યારે પણ તમે પૂજા કરો ને ત્યારે તમારે ટંકોરી હાથેથી વગાડવી પડે. અને આમાં તો તમારે જરાક કઈ ચિંતા નથી કરવાની. જો અહીંયા એક નાનું એડેપ્ટર આવશે, એની પિન અહીંયા તમારે ભરાઈ દેવાની છે અને પછી તમારે ખાલી બટન આનું ચાલુ કરી દેવાનું છે. જોકે આમાં ધીમું ફાસે થાય, પણ જેટલું તમે ધીમું વગાડશો ને એટલું તમને મજા જેવા રાખશે. તો પછી જલ્દીથી એને ઓર્ડર કરો. કોની રાહ જોવો છો? તો પછી જલ્દીથી ઓર્ડર કરો નીચે આપેલા નંબર ઉપર. રાધે કૃષ્ણ.